માતાજી મિત્રો, મારું નામ છે અર્જુન અને આજે આપણે ફરીથી આવી ગયા છીએ સ્ટેન્ડ ઉપર અને હાલે ધંધા ના હોવાના લીધે અમે બધા નવરા ધૂપ બેઠા છીએ અને આ જીગર છે અને અમારે અરવિંદ કાકો છે મોરપાના. એટલે તમે જોઈ શકો છો કે હાલ તો નંબરોમાં એટલી બધી રિક્ષાઓ પડી છે ને સ્ટેન્ડ ઉપર. ધંધામાં કંઈ નથી પણ રિક્ષાઓ વધારે પડી છે. એટલે તમે આપણે અરવિંદ કાકાને પૂછીએ કે કેવું રહે છે બધું ધંધામાં, કેવું છે હાલ. અરવિંદ કાકા, ધંધામાં કેવું છે? હાલ તો કાંઈ નહીં, બેઠા છે. અરવિંદ કાકાને તમે સાંભળ્યું હશે કે અરવિંદ કાકાએ કીધું કે ધંધામાં કંઈ નથી. એટલે હાલ તો એકદમ નવરી બજાર તમે કોઈ બેઠા છીએ અને આ જીગર છે જો અત્યારે 10 વાગ્યા છે ત્યારે જીગો આવ્યો છે ધંધા ઉપર એના. તમે જીગરને પૂછો, જીગરભાઈ ધંધા જેવા જો બધાની એક જ રાડ છે કે ધંધો થતો નહીં અને હવે તો લાગે છે કે આવી મોટી ગાડીમાં જતું રહેવું પડશે. કેમ કોઈ રિક્ષાડો કોઈ હવે કાઢવાનું થતું નહીં. એટલે મિત્રો મારું કહેવું તો એવું જ છે કે જો લોહી બાળવું હોય તમે રિક્ષા લાવો, બાકી રિક્ષા લવાય નહીં. અને રોજ સવારે ઉઠીને આપણે આ સ્ટેન્ડ ઉપર આવીને રોજ લોકોઈઓ કરવી જ પડી છે. એટલે આ બધાની હાલત પરથી તમે જોઈ છો કે જીગરભાઈ હવે આવ્યા છીએ સવારના. એટલે ધંધામાં કોઈ ના હોવાથી આ બધું ચાલે છે. હાલ તો તકલીફ છે. ધંધો હોય તો કોઈ મૂડ આવે, એમને કોઈ મૂડ આવતું નહીં. એટલે આજના માટે તો આટલું જ. અને બાકી તો બધા અમે બેઠા જ છીએ. કોઈ વર્ધી બરધી મળે અને સારું ચોક જઈએ છીએ તો સારી લોકેશન તમને બતાવું. જય માતાજી, જય બાબાજી.